ओम नमः शिवाय। शिव महापुराण उमा संहिता अध्याय 7 नरक वर्णन। सनत कुमार वेद व्यास ने कहवा लाग्या, हे महर्षि, सर्व पापी लोको यमलोकમાં પહોંચીને પાપનું ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે। એમાં ભેદ એટલો છે કે પુણ્યાત્માને યમરાજની પાસે ઉત્તરના માર્ગથી પહોંચાડવામાં આવે છે અને પાપાત્મા દક્ષિણ માર્ગથી વૈવસ્વત નગર અહીંથી 86,000 યોજન દૂર આવેલું છે। ધર્માત્માઓ તો સહેલાઈથી ત્યાં પહોંચી જાય છે, પાપીઓ કઠિનતાપૂર્વક ત્યાં પહોંચે છે। પાપીઓના જવાના માર્ગમાં તીક્ષ્ણ કાંટાઓ પાથરવામાં આવ્યા હોય છે, રેતી અત્યંત ગરમ હોય છે અને છરીના સમાન ધારદાર પથ્થરો બિછાવવામાં આવ્યા હોય છે। માર્ગમાં કીચડ, કાદવ, ઊંચી નીચી ખાબડ-ખૂબડ જમીન, કેટલોક ભાગ ખૂબ તપેલી રેતીવાળો હોય છે, કેટલોક વાંસના વનો વડે, લોહના તીક્ષ્ણ કાંટાઓથી, કેટલોક બરફ વડે, કેટલોક દૂષિત જળ વડે, કેટલોક ભયંકર અગ્નિ વડે કે અત્યંત ભયંકર પ્રાણીઓથી, સિંહ, વાઘ, વરુ વગેરેથી વ્યાપ્ત છે। કેટલોક અજગરોથી, કેટલોક ભયાનક માખીઓથી, વિષયુક્ત સર્પો, ઉન્મત્ત હાથીઓ, તીક્ષ્ણ દાઢોથી ભૂમિને ખોદતા શૂકર, તીક્ષ્ણ શિંગડાવાળા મહિષો વડે, વિકટ ડાકણીઓ વડે, વિકરાળ રાક્ષસો વડે વ્યાપ્ત માર્ગમાં વ્યાધિ વડે પીડાવાળા તે આગળ જાય છે। પુષ્કળ ધૂળની વ્યાપ્ત અત્યંત પવનથી, પાષાણ વૃષ્ટિથી, આશ્ચર્યથી રહિત થઈ તેઓ પીડા પામે છે। કેટલાક સ્થળે વીજળીના પ્રવાહને કારણે તેઓ બળી જાય છે। પડતા વજ્રના પાત વડે, અણી, દારૂણ ઉલ્કાગ્નિના પાત વડે તથા પ્રદીપ્ત અંગારાની વૃષ્ટિથી તેઓ ભસ્મ થાય છે। આ પાપીઓ પુષ્કળ ધૂળની વૃષ્ટિ વડે પુરાઈ જઈ રુદન કરે છે, તો કેટલાક સ્થળે ઘોર મેઘ વડે વારંવાર ભયભીત થાય છે। તેઓ સઘળી બાજુએથી કેટલીક વાર તીક્ષ્ણ શસ્ત્રોની વૃષ્ટિથી ભેદાઈ જાય છે। અત્યંત ઠંડા ઉના તથા કઠોર પવન વડે ચારે બાજુથી પાપીઓ બફાઈ જાય છે, સુકાઈ જાય છે, સંકોચને પામે છે। ભયંકર માર્ગમાં સઘળી બાજુથી કઠણ તથા જળથી રહિત એવા માર્ગમાંથી તે પાપીને પસાર થવું પડે છે। આમ અપાર કષ્ટોને પ્રાપ્ત કરતો તે પાપાત્મા પ્રાણી યમપુરી પહોંચે છે અને માર્ગમાં પોતાનો મિત્ર કે ભાઈ મળતો નથી। એનું રૂપ પ્રેતનું હોય છે, નગ્ન શરીર, હોઠ તેમજ તાળવું પાણી ન મળવાને કારણે રૂંધાયેલા તેમજ સૂકું હોય છે। ઉપરથી વળી યમદૂતોના નિર્દય દંડાને પ્રાણી ઉપર ઝીંકાય છે। પગમાં પડેલા પાસોથી ઘસડતા ઘસડતા યમદૂત એને લઈ જાય છે, ડર પામે છે, બળે છે, ભૂખ્યો તેમજ તરસ્યો હોય છે, એની કોઈને પણ પરવા નથી। કોઈકના ઉપર વળી અંકુશથી પ્રહાર થાય છે, તો વળી કોઈકને કાંટા તેમજ અંગારાથી ભર્યા માર્ગ ઉપર ઘસડવામાં આવે છે, તો કોઈકની જીભમાં અંકુશ ખોસવામાં આવે છે, કોઈકના હાથ પગ, કોઈકના વળી નખ, નાક, કાન, કોઈકનો હોઠ, કોઈકની જનેન્દ્રિય તો કોઈકના અંડને કાપી યાતનાઓ પહોંચાડવામાં આવે છે। કઠોર પ્રહારથી માર ખાઈને પાપાત્મા બૂમ પાડે છે, ચિત્કાર કરે છે, આમ તેમ ભાગે છે, એનો દેહ ફફડતો જાય છે, તેના શરીરમાંથી રુધિર માંસ વહે છે, તીક્ષ્ણ દાઢોવાળા કીડાઓ ચોંટી તેને દંશ કરતા રહે છે। ભૂખ તરસથી પીડાતો તે જીવાત્મા યાચના કરે છે, પણ તેનું કોણ સાંભળે? યમદૂત તો અત્યંત નિર્દયતાપૂર્વક ખેંચતા એને યમપુરી લઈ જાય છે। જે પુરુષોએ કંઈક દાન કર્યું છે એની પાસે તો કંઈક માર્ગનું ભોજન તથા પાણી રહે છે અને ખાતા પીતા તેઓ આગળ વધે છે। યમપુરીમાં આ રીતે જીવ ઘણી જ કઠિનતાપૂર્વક પહોંચે છે। યમરાજની આજ્ઞાથી એમને યમદૂત તેમની સન્મુખ લઈ જાય છે। જે શ્રેષ્ઠ કર્મ કરનાર હોય છે એનો તો યમ પણ આદર કરે છે, એમના પુણ્ય પ્રમાણે વિમાનોમાં બેસાડીને સ્વર્ગને પ્રાપ્ત કરે છે, પરંતુ પોતાના થોડા પાપોને કારણે
તેમને નરકનો અનુભવ તો લેવો જ પડે છે. જે નિરંતર પાપાત્મા હોય છે તેમને ભયંકર દાઢોવાળા, વિકરાળ ભમરાવાળા તેમજ અનેક પ્રકારના ભયાનક શસ્ત્રોને ધારણ કરતા 18 હાથોવાળા ભેંસ ઉપર સવારી કરનાર પ્રજ્વલિત અગ્નિને જ્યોત જેવા લાલ આંખોવાળા પ્રલયકાળના અગ્નિના જેવા પ્રદીપ્ત ચહેરાવાળા યમરાજ દેખાય છે અને ચિત્રગુપ્તનું પણ એ જ રૂપ દેખાય છે. ત્યારે તે પાપીઓને યમરાજ શિક્ષા કરે છે. ચિત્રગુપ્ત ધર્મયુક્ત વચનોને કહીને શિક્ષાનો નિર્ણય કરાવે છે. ઓમ નમઃ શિવાય.